બાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજના ચેપ્ટર 9ના 13મા લેક્ચરમાં આપણે ઉદાહરણ 27થી શુભ શરૂઆત કરીએ. તો એમાં આપણને વિકલ સમીકરણ આપ્યું છે x dy માઇનસ y dx sin y by x અહીંયા y बराबर y dx प्लस x dy इंटू x cos y by x. હવે વિકલ સમીકરણના રંગરૂપ જોઈને તમને થોડો અંદાજ આવ્યો હશે કે આ સમપરિમાણ વિકલ સમીકરણ બનશે. બધી જગ્યાએ આપણે y આવતો હોય ત્યાં નીચે x લાવવાનો પ્રયત્ન કરીએ અને વિકલનમાં dy by dx લાવવાનો પ્રયત્ન કરીએ. તો એક કામ કરીએ, પહેલા તબક્કે કે અહીંયા x અને dx કોમન કાઢી લઈએ. x કોમન કાઢી લઈએ y by x થઈ જાય, dx કોમન કાઢી લઈએ અહીંયા dy by dx. અહીંયા પણ x અને dx કોમન કાઢી લઈએ, અથવા આવું બોલશો કરવાનું બંને બાજુ x dx નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગ. चलो आ पदने भागीए सीधा कौंसने भागी दीजिए तो શું થવાનું x dx એટલે dy by dx minus y by x बराबर इज इक्वल टू अरे इनटू y sin y x बराबर x dx થી ભાગો y by x plus dy by dx into x cos y. હજુ પણ સમપરિમાણ બન્યું નથી. અહીંયા y ની નીચે x નથી, તો પેલો x છે અહીંયા લાવી દો. ચલો તમે નવું સ્ટેપ લખો. એ જે x છે એને આ બાજુ લાવી દો. બોલો લાવી દો. હું કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી અહીંયા લાવી દઉં y by x. ઓકે, બની ગયું. તો જે નંબર આપીએ, જે સમપરિમાણ વિકલ સમીકરણ છે જેના માટે y by x बराबर v लेता, y बराबर dx dy by dx बराबर d प्लस x v by dx. चलो बड़ी किंमत મૂકવાનો પ્રયત્ન કરીએ. કૌંસમાં v plus x dy by dx minus v sin v बराबर v plus आ विक्रम dy by dx की जगह v plus x dy by dx into cos. चलो ये v ત્યાં 2v થવાનું છે. 2v plus x dy by dx પછી આ કૌંસ છોડી દઈએ. ચલો તો આવું લખીએ અત્યારના તબક્કે v x v dv by dx into sin v बराबर 2v cos v 2v cos v plus x dv by dx cos v x dv by dx x थोड़ो नीचे रखवानो ऊपर जैसे
હવે ડીવી બાય ડીએક્સ વાળા પદો એક બાજુ લઈ લઈએ, એમાંથી ડીવી બાય ડીએક્સ કોમન કાઢીએ, એ જ કરવું પડશે ને. ચલો આને આ બાજુ લઈ લો અને x ડીવી બાય ડીએક્સ કોમન નીકળશે. ચલો કોમન નીકળ્યું સમજી લો તો શું વધ્યું? x ડીવી બાય ડીએક્સ કોમન નીકળ્યું એટલે v sin v, પેલું આ બાજુ આવ્યું છે માઈનસ cos v આટલું બધું અને બરાબર 2v cos v. ચલો હવે તમારા રેન્જમાં આવી ગયું. હવે તમે ગણી શકો એવું છે. આટલે આવીને વિયોજનીય ચલ બનાવવાનું થશે. v વાળા પદો dv જોડે, x વાળા dx જોડે. તો આવું કરીએ. જો આ v વાળા છે, v cos v આની નીચે લાવી દો, dv અહીંયા રહેવાનું, dx પેલી બાજુ, x પેલી બાજુ લઈ જાઓ. જુઓ v sin v માઇનસ cos v, બરાબર છે મિત્રો? આ dv 2 પેલી બાજુ જ રાખીએ છીએ, બરાબર 2 dx upon x. આને કહેવાય વિયોજનીય. ચલો બંને બાજુ સંકલન કરવાનું કરીએ. ઇન્ટિગ્રેશન દરેક ના નીચે લેતા જઈએ. v ઉડી જાય, tan v, cos v ઉડી જાય, 1 upon v, બરાબર 2 ઇન્ટિગ્રેશન dx upon x. બોલો tan નું સંકલન log માન sec v, રાઈટ? log માન sec v, 1 upon v નું log માન v બરાબર 2 log માન x. બધા log log જ છે તો log c લઈ લો. log માન બોલો અહીં શું થવાનું? sec v upon v, બે ઘાતમાં જતો રહે અને પછી પેલા બેનો ગુણાકાર થઈ જાય. log માન c x સ્ક્વેર, log log કાઢી નાખો, sec v upon v બરાબર c x સ્ક્વેર. v પેલી સાઈડ લઈ જાઓ, v ની કિંમત મૂકી દો, y upon x, sec y upon x बराबर y upon x cx स्क्वेर. एक સુધી. તો આ તમારો વ્યાપક ઉકેલ છે. જોઈ લો પુસ્તકમાં કેવું સ્વરૂપ છે. કોસમાં ફેરવવું તો ફેરવાય ને? ના, આ જ છે. ઓકે, જે વિકલ્પ સમીકરણનો વ્યાપક ઉકેલ sec y upon x બરાબર cx. સારો દાખલો છે. વિશિષ્ટ ઉકેલ માંગ્યો હોય તો તમને ખ્યાલ જ છે x અને y ની કિંમતો મૂકી અને c ની કિંમત શોધી લેવાની. પુસ્તકમાં બીજી એક રીત પણ આપી છે. ઠીક છે, હવે એ ફાવે તો ગણજો, બાકી આ રીતે સહેલી છે. ચલો હવે આપણે જવું છે ઉદાહરણ નંબર 28 ઉપર. ચલો મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 28 જોઈએ. tan inverse y minus x dy બરાબર 1 plus y square dx. બહુ સરસ દાખલો છે. આવો સ્વાધ્યાયમાં પણ એક આવશે. ચલો હું આમાં dy by dx માનું તે કરું તો આવું આવશે 1 plus y square upon tan inverse y minus x. આવું. હવે અહીંયા તમે વિયોજનીય ચલ બનાવવાનો પ્રયત્ન કરો તો નહીં બને. સમપારમાણ બનાવવાનો પ્રયત્ન કરો તો પણ નહીં. એટલે આપણે પછી ત્રીજી રીતે સુરેખ વિકલ સમીકરણ
નો ઉપયોગ કરવાનો વિચાર. તો એમાં અહીંયા ડીવાય બાય ડીએક્સ છે, તો બાજુમાં y વાળું પદ હોવું જોઈએ. બાજુમાં y વાળું એક છૂટો y હોય, પદ લાવવા માટે માનો કે જમણી બાજુને આવી રીતે ગોઠવીએ, દરેકના નીચે લઈ ગયા, આમ અને આ બાજુ છે ડીવાય બાય ડીએક્સ. તો એની જોડે y વાળું પદ તમે નહીં લઈ શકો. આ છે પાછું y સ્ક્વેર વાળું છે, એટલે y વાળું પદ બાજુમાં આવશે નહીં. એટલે આપણે એક કામ કરીએ, બંને બાજુ વ્યસ્ત કરી દઈએ, એટલે કદાચ બીજા પ્રકારનું સુરેખ વિકલ સમીકરણ બનતું હોય એવું બની શકે. ચાલો એ આમ કરીએ. તો આમાં શું જોઈએ, ઉપર x આવે છે એટલે બાજુમાં x વાળું પદ જોઈએ. તો આને દરેકના નીચે લઈ આવો. જોઈ લો, તો બાજુમાં x વાળું પદ આવશે, આ આવી જશે. તો dx by dy પ્લસ આવી જુઓ x upon 1 plus y square બરાબર tan inverse y upon 1 plus y square. જો આ x છે તો બાજુમાં એક છૂટો x છે, પછી બીજી કોઈ જગ્યાએ x ના હોવો જોઈએ. તો આ કેવું સમીકરણ છે? સુરેખ વિકલ સમીકરણ છે. અહીંયા આવું નહીં બનતું, એટલા બરાબર. ચલો તેને આપણે આની જોડે સરખાઈ દેવાનું, જેને dx by dy plus px બરાબર q સાથે સરખાવતા. બોલો, p એટલે x નો સહગુણક 1/1 plus y square 1/1 plus y square. બોલો, q એટલે tan inverse y upon 1 plus y square. બોલો, ખ્યાલ આવી ગયો? હવે શું કરીશું? if શોધી કાઢીશું, સંકલનને કારક અવયવ. હવે if બરાબર e raised to integration p અને આ dy p dy બરાબર e raised to integration 1/1 plus y square. બોલો જોઈએ આનું સંકલન શું થાય? 1/y square plus 1 square એવું સમજવાનું. તો tan inverse y. કોઈ વાર એવું પૂછાય કે આનો if કેટલો છે, એ તુલક્ષીમાં પૂછાતું હોય છે. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, સંકલન કારક અવયવ. ચાલો હવે વ્યાપક ઉકેલ. શું આવતું હતું? તો અહીંયા x into y બરાબર ઇન્ટિગ્રેશન q into y into dy અને પ્લસ c. આ જે નીચે dy આવે છે બે જગ્યાએ રહેતા હતા, એક સંકલનકારક અવયવમાં રહેતા હતા, અહીંયા રહેતા હતા. ચલો કિંમત મૂકી દઈએ. x into e raised to tan inverse y, q means tan inverse y upon 1 plus y square, if e raised to tan inverse y અને પ્લસ. સીધું સંકલન કરી દઈશું, થઈ જશે. આપણે આદેશ લઈ લઈએ તો ચાલે. ચાલો તેને i કહી દઈએ, પછી સંકલન કરીએ. e raised to tan inverse y is equals to I plus c. આને સમીકરણ નંબર L છે.
જ્યાં I બરાબર ઇન્ટિગ્રેશન n ઇન્વર્સ y dy. ચલો મિત્રો આના સંકલનનો વિચાર કરો, શું કરવું જોઈએ? તો આદેશ લઈ લો, tan ઇન્વર્સ y બરાબર t લેતા ચલો આનું વિકલન કરો 1/1 પ્લસ y સ્ક્વેર. આ બાજુ ચલ y છે એટલે dy લખવાનું. t નું t ની સાપેક્ષમાં વિકલન કરો 1 ત્યાં dt લખવાનું. તો જુઓ dy ના નીચે આવી 1/1 પ્લસ y સ્ક્વેર એટલું ઉપાડી લેવાનું, તો dt લખી દેવાનું. I બરાબર ઇન્ટિગ્રેશન t into e raised to t dt. હવે આટલા આવીને તમે ખંડાંશ સંકલન કરી શકો u અને v ની પસંદગી કરીને, પણ હું તમને જુદી રીતે ગણાવું. પુસ્તકમાં ખંડાંશ છે એના કરતાં આ તરફ સારું છે. જો આ રીતે ગોઠવી દો, t ની જગ્યાએ t -1 પ્લસ 1 કરી દો, બરાબર? t થયું. હવે આ કયું ગોઠવાયું? તો આ fx અને આ fx fx પ્લસ fx બાર e રેઝ ટુ x એ ગોઠવાયું. તેનો જવાબ શું થતો હતો? e રેઝ ટુ x ઇન્ટુ fx. સંકલન થયું e રેઝ ટુ t ઇન્ટુ t માઇનસ c લખવાની જરૂર નથી, અહીંયા મૂકી દીધું છે. ચલો t ની કિંમત મૂકી દો, e રેઝ ટુ n ઇન્વર્સ y ઇન્ટુ n ઇન્વર્સ y માઇનસ. આ કિંમત પરિણામ 1 માં મૂકી દો. આવી કિંમત મૂકવાની છે. આ તમારો વ્યાપક ઉકેલ બની ગયો. પણ જનરલી આ દાખલામાં અહીંયા એટલો x કે એટલો y રાખીએ છીએ, એટલે આટલા વડે બધાને ભાગી દો, એટલે અહીંથી આવડીએ, અહીંથી આવડીએ, આના છેદમાં e રેઝ ટુ tan ઇન્વર્સ y થઈ જાય. એટલે આવો જવાબ બી ચાલે. c ના નીચે e રેઝ ટુ tan ઇન્વર્સ y એને ઉપર લઈ માઇનસ. આવો જવાબ પણ સાચો કહેવાય. બોલો, સમજાઈ ગયો દાખલો? વેરી ગુડ. પુસ્તકમાં એ છેલ્લે છે ને એ જવાબ આપણને આપ્યો છે. ચાલો તમે સારા અક્ષરે લખી અને પછી પ્રકીર્ણ સ્વાધ્યાયની તૈયારી કરો. તો મિત્રો જોઈએ હવે પહેલો દાખલો. નીચેના વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ, પરિમાણની પાછળ કૌંસમાં લખ્યું છે શક્ય હોય તો મેળવો. કેમ આવું લખ્યું છે? તો પરિમાણ એવી વસ્તુ છે કે કોઈ વાર શક્ય હોય પણ ખરા, ના પણ હોય. એટલે પરિમાણ મળે પણ ખરું, ના પણ મળે. જ્યારે કક્ષા તો હંમેશા મળે જ, એટલે એની પાછળ એવું કશું લખ્યું નથી. ચલો પહેલો દાખલો, d² y dx² પ્લસ 5 dy dx નો સ્ક્વેર માઇનસ 6y બરાબર log x. બોલો કક્ષા કોને કહો છો? તો વધુમાં વધુ કેટલી કક્ષાનું વિકલન છે જોવાનું. તો અહીંયા દ્વિતીય વિકલન છે, અહીંયા પ્રથમ વિકલન છે. તો વધુમાં વધુ 2 વખતનું વિકલન થયેલું છે, તો કક્ષા 2 કહેવાય. પરિમાણમાં પહેલું એ જોઈ લેવાનું કે તમારું વિકલ સમીકરણ વિકલનની બહુપદી સ્વરૂપે જ છે. તો હા, વિકલનનો કોઈ જગ્યાએ ચલ તરીકે ઉપયોગ થયો નથી, કોઈ વિધેયના ચલ તરીકે. તો એનું પરિમાણ અહીંથી નક્કી થઈ શકશે. આની જે ઘાત છે 1 એનું પરિમાણ થશે.
ચલો બીજું વિકલ સમીકરણ અહીં લખ્યું છે. આમાં વધુમાં વધુ વિકલન કેટલી વખત છે? એક જ વખત છે, પણ એ બે જગ્યાએ આવે છે. બરાબર? એટલે કક્ષા એક થઈ ગઈ, પણ એક કક્ષાવાળું જે પદ છે બે જગ્યાએ આવે છે, તો એમાં જે વધારે ઘાત હોય એ જોવાની. તો પરિમાણ 3 છે. ચલો અહીંયા કક્ષા 4 થશે, પણ અહીંયા પરિમાણ ન મળે એવું જવાબ આવશે. કેમ? તો જો આ જે વિકલિત છે એ સાઇન વિધેયમાં ચલ તરીકે દર્શાવેલું છે, અને ત્યાંથી સાઇન કાઢો તો આની જોડે આવી જશે પાછું સાઇન ઇન્વર્સ. એટલે કોઈ વિધેયમાં ચલ તરીકે વિકલન મૂક્યું છે, એટલે આ જે વિધેય છે, આ જે વિકલ સમીકરણ છે એનું પરિમાણ મળતું નથી. બોલો, ખ્યાલ આવી ગયો? વિકલનને કોઈ વિધેયના ચલ તરીકે અંદર વાપરેલું ના હોવું જોઈએ. હોય તો દૂર કરવાનું. જો દૂર થઈ જાય તો પરિમાણ મળે, પણ દૂર ના થાય તો પછી લખવાનું પરિમાણ ના મળે. ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 2. પાન નંબર 349 ઉપર તમે જુઓ. નીચે આપેલ દરેક પ્રશ્નમાં ચકાસો કે આપેલ વિધેય એ ગૂઢ વિધેય હોય અથવા સ્પષ્ટ વિધેય હોય એ તેના અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે. આવા દાખલા આપણે ગણેલા જ છે. એક વિધેય આપ્યું છે, એક વિકલ સમીકરણ આપ્યું છે. આપણે ચેક કરવાનું કે એ વિધેય આપેલા વિકલ સમીકરણનો ઉકેલ છે. ચાલો તેમાં હું પહેલો દાખલો લખું છું. તો જો આ વિધેય આપ્યું છે y બરાબર ae(x) પ્લસ be(x) બરાબર x². વિકલ સમીકરણ આપ્યું છે xy2 પ્લસ 2y1 માઇનસ xy પ્લસ x² માઇનસ 2 ઇક્વલ ટુ 0. જો હવે તમે y2 y1 થી પરિચિત થાવ એટલા માટે જ મેં અહીંયા આવું લખ્યું છે. તમને ખબર છે કે y2 નો અર્થ થાય d2y/dx², y1 નો અર્થ થાય dy/dx. આને તમે y ડબલ ડેશ લખી શકો છો, આને y ડેશ પણ લખી શકો છો. એટલે આ સંકેતથી પણ તમે પરિચિત થાઓ એટલે મેં એ સંકેત લખ્યા છે. ચલો હવે શું કરીશું? તો સમીકરણ 1 પરથી જુદી જુદી કિંમતો મૂકીને આનું સમાધાન કરાવો તો વાંધો નહીં, અથવા આના પરથી સ્વય અચળો દૂર કરીને વિકલ સમીકરણ બનાવો તો પણ વાંધો નહીં. ચાલો સમીકરણ 1 પર આનું પહેલી વખતનું વિકલન કરીએ. dy/dx લખાય, y1 લખાય, y ડેશ પણ લખાય. y1 બરાબર તમને આવડે છે વિકલન ae(x) આ માઇનસ તમારું માઇનસ b(-x) આનું વિકલન તમારું. ચલો ફરી પાછું આનું વિકલન કરીએ. તો y1 નું વિકલન થાય y2 ae(x) પ્લસ b(-x) અને 2e. હવે ડાયરેક્ટ જો વિકલ સમીકરણ બની જતું હોય તો વાંધો નથી, પણ એમ લાગે કે વિકલ સમીકરણ બનાવવાનું અઘરું છે તો આની ડાબી બાજુમાં કિંમતો મૂકી દેવાની. એ રસ્તો પણ એકદમ સારો છે. ચાલો તો આપણે એ જ રસ્તો વાપરીએ કે સમીકરણ 2 પરથી LHS બરાબર કિંમતો મૂકી દઈએ. x y2 એટલે ચાલો પછી પ્લસ 2y1 પછી માઇનસ x
વાય પહેલી રકમ હતી બરાબર એક્સ વાય પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 2. ચલો કૌંસ છોડી દઈએ. x a raised to x plus x b raised to minus x plus 2x પછી આ જોડીએ plus 2a e raised to x minus 2b e raised to minus x plus 2 4x minus x a raised to x minus x b raised to minus x minus x cubed x cube થાય છે મને થોડોક ડાઉટ લાગ્યો છે પ્લસ x સ્ક્વેર માઇનસ 2 x y1 બરાબર છે. જુઓ કંઈ પછી તો ચેક કરી લઈએ છે, ચિંતા નહીં. કયા કયા પદો ઉડે છે? એક આ ઉડી જાય છે x b રેઝ ટુ માઇનસ x આ ઉડી જાય છે. પછી 2a રેઝ ટુ x 2b રેઝ ટુ માઇનસ x બરાબર રકમ ચેક કરી લઈએ. કંઈક ડાઉટ છે મને થોડો. ઓકે બરાબર જ છે. પણ જુઓ અહીંયા શું બને છે મિત્રો કે આ બધું કટ થઈ જઈને એમ કે ચલો સીધી જમણી બાજુ 0 આવતી નથી, which is not equal to 0 is equal to RHS. એટલે LHS not equal to RHS. એટલે એનો અર્થ એવો થયો કે સમીકરણ 1 એ સમીકરણ 2 નો વ્યાપક ઉકેલ નથી. છે એવું બતાવવાનું નથી કીધું, ચકાસવાનું છે. આપણે એમ કે છે એવું બતાવવાનું કીધું છે. ચકાસો કે ઉકેલ છે કે નહીં, તો ઉકેલ નથી. રાઈટ. ચલો હવે આ ટાઈપના 4 દાખલા છે, એમાંથી એકાદ ગણાવું અને બીજા પછી તમને હોમવર્ક આપું. ચાલો ત્રીજો ગણાવું છું, બીજો અને ચોથો હોમવર્ક આપું છું. તો જુઓ એમાં વિધેય આવું આપ્યું છે y બરાબર x sin 3x અને વિકલ્પ સમીકરણ આપ્યું છે y2 પ્લસ ay માઇનસ 9y છે માઇનસ 6 cos 3x. જો આ વિશિષ્ટ ઉકેલ છે, કદાચ એમાં કોઈ સ્વયં રચળ આવતો નથી. ચાલો તો સમીકરણ 1 પર y બરાબર x sin 3x એનું વિકલન કરીએ. y1 બરાબર અહીંયા ગુણાકારનો નિયમ વાપરવો પડશે. પહેલું પડી રહે બીજાનું વિકલન વત્તા બીજું પડી રહે પહેલાનું વિકલન. ધેટ મીન્સ x પડી રહે. બોલો sin 3x નું વિકલન 3 cos 3x પ્લસ sin 3x પડી રહે x નું વિકલન. ચાલો ફરીથી વિકલન કરો. y2 બરાબર 3x પડી રહે cos 3x નું વિકલન માઇનસ 3 sin 3x પ્લસ cos 3x પડી રહે ઇન્ટુ 3x નું વિકલન અને sin 3x નું વિકલન 3 cos. રાઈટ. એટલે જો આવું થયું માઇનસ 3 કરી 9x sin 3x પ્લસ 3 cos 3x 3 cos 3x 6 cos 3x. તો જો ડાબી બાજુમાં મૂકી દેશો તો એ વાંધો નથી અને
આવું કરો તો બી ચાલે એવું છે. જુઓ આ તમારા માટે y થઈ ગયો 9y પ્લસ 6 cos 3x થઈ ગયું. બરાબર. હવે આ બાજુ લઈ લો y2 પ્લસ 9y માઇનસ 6 cos 3x બરાબર 0. આ જઈ તો અહીંયા કહી શકાય કે સમીકરણ 1 એ સમીકરણ 2 નો ઉકેલ છે. ગમે તે વિશિષ્ટ કે વ્યાપક ઉકેલ છે એવું લખીએ અત્યારે તો. બરાબર. તો હવે તમે બીજાનો બીજો અને ચોથો જાતે ગણશો ને. વેરી ગુડ. ચલો હવે કેપિટલ ત્રીજો દાખલો હું ગણાવું છું. તો ત્રીજો દાખલો શું કહે છે જુઓ. વક્રની સંહતિ x માઇનસ a સ્ક્વેર પ્લસ 2y² બરાબર a સ્ક્વેર ને દર્શાવતું વિકલ સમીકરણ શોધો. જો અહીંયા એક વક્રની સંહતિ છે, આનું વિકલ સમીકરણ શોધવાનું છે. તો આપણે એક કામ કરીએ, આનું વિસ્તરણ કરી દઈએ. ચલો આવું વધ્યું x² પ્લસ 2y² માઇનસ 2ax બરાબર છે. હવે આમાં એક સ્વય રચણ આવે છે, એક વખત વિકલન કરો અને સ્વય રચણને દૂર કરવાનો પ્રયત્ન કરો. થઈ ગયું એક વખતનું વિકલન, પણ સ્વય રચણ દૂર થતો નથી. તો આપણે આવું કરીએ 2x પ્લસ 4y y1 લખીએ બરાબર 2a. એટલે આમાંથી એની કિંમત આવી થાય x પ્લસ 2y. હવે આ કિંમત તમે અહીંયા મૂકો તો વાંધો નથી, અહીં મૂકો તો વાંધો નથી, અહીંયા મૂકો સારું રહેશે. સમીકરણ 1 x² પ્લસ 2y² માઇનસ 2x પ્લસ 2y1 બસ. હવે કૌંસ છોડ દો તો x² પ્લસ 2y માઇનસ 2x² વેલ્યુ 4 માઇનસ 4xy. હવે આ x² માઇનસ 2x² એટલે માઇનસ x². તો જે માગેલું વિકલ સમીકરણ છે. તો વક્રોની સંહતિ પરથી આવું વિકલ સમીકરણ બને છે. ચલો તો આટલે આપણે વિડીયો પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં આગળ જોઈશું. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.